વિસનગરમાં અનોખી ધૂળેટી, રંગો નહીં, ખાસડા અને શાકભાજીથી ખાસડા યુદ્ધ. વિસનગર શહેરમાં ધૂળેટીનો તહેવાર દર વર્ષે અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં રંગોથી રમવાની પરંપરા નથી, પરંતુ એકબીજાને ખાસડા અને શાકભાજી મારીને ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા અંદાજે 100 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત જાળવાઈ છે. વિસનગરમાં ધૂળેટીના દિવસે લોકો એકત્રિત થઈ ખાસડા યુદ્ધ રમે છે. શહેરના લોકો આ પરંપરાને ગૌરવભેર ઉજવે છે. માન્યતા છે કે જેને આ દિવસે ખાસડું અથવા શાકભાજી વાગે તેનું આખું વર્ષ સુખ સમૃદ્ધિ અને શુભ ફળોથી ભરેલું રહે છે. આ અનોખી ઉજવણી નિહાળવા અને લોકો સાથે તહેવારની શુભેચ્છાઓ વહેંચવા માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરંપરાગત ખાસડા યુદ્ધનો આનંદ માણ્યો અને શહેરવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી. વિસનગરની આ અનોખી પરંપરા સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ વિશિષ્ટ ધૂળેટી નિહાળવા ઉમટી પડે છે. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટાં, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય. ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે. નાગજીભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર. નાગજીભાઈ, શું કહેશો આજના પ્રસંગે? આજે ધૂળેટી પર્વમાં વર્ષોની એક પરંપરા છે અમારા વિસનગરની તંત્રવાજા ટાવર મંડી બજારમાં, કે અહીંયા શાકભાજી અને જૂતાઓથી મારામારી કરી અને એકબીજા ઉપર ટામેટાં છે, બટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વરસ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે. અને એની અંદર એક માહોલ ઊભો થાય છે અને બધા મજાથી એક મસ્તીભર્યો માહોલ ઊભો થાય છે. એના પછી થોડી વાર રહીને હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે.